હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત તો સવારથી થઈ ગઈ હતી. તો ચાલો અત્યારે હવે આપણે રસોડામાં દાળ ભાત બફવા માટે રાખી દીધા છે. અને અહીંયા રાત્રે કરિયાણું આવી ગયું છે. રાજુ લઈ આવ્યા હતા રાત્રે. તો એક ભાઈની ઘણીવાર કોમેન્ટ આવી ગઈ કે બેન તમે રસોડા માટે કયો લોટ વાપરો છો, તો તમે એકવાર કયો રોટલી માટે, બરાબર. તો આજે હું તમને આ વિડીયોમાં હું કહીશ કે હું કયો લોટ લઈ આવું છું બજારમાંથી અને લોટ કેમ વાપરું છું, જસ્ટ ઘઉં કેમ નથી રાખતા, એ બધું હું તમને આગળ વિડીયોમાં કહીશ. કેમ કે આજે લોટનો કોટો આવી ગયો છે. 2-3 વાર લોટનો કોટો આવી ગઈ ભાઈને, 2-3 વાર કોમેન્ટ પણ આવી ગઈ હતી. પણ કેવું કે ઉતાવળ હોય ને એટલે વિડીયો ઉતારવાનો કાંઈ ટાઈમ નહોતો મળતો. તો આજે હું તમને કહીશ કે અમારા ટિફિન માટે અમે રોટલી માટે કયો લોટ વાપરીએ, બરાબર. તો અહીંયા દાળ ભાત બફવા માટે રાખી દીધા છે. તો ચાલો ફટાફટ દાળ ભાત બફીએ. તો ચાલો, આપણે દાળ પણ બફાઈ ગઈ છે, ભાત પણ આપણા હવે બફાઈ ગયા છે. તો આજે આપણે ભીંડાનું શાક દેવાનું છે. તો અહીંયા આપણે બકડવા દીધું છે. આ 4 કિલો ભીંડો સાંજે સુધારીને રાખી દીધો હતો. તો ચાલો હવે ફટાફટ ભીંડાના શાકનો વઘાર કરી લઈએ. તો અહીંયા તેલ પણ ગરમ થઈ રહ્યું છે શાક વઘારવા માટે. તો ચાલો ફટાફટ શાકનો વઘાર કરીએ. તો ચાલો, અહીંયા હવે ભાત બફાઈ ગયા છે. તો ભાતને આપણે ઉતારી લીધા છે નીચે, અને શાક ઓલી બાજુ બફાવા માટે ચડવા માટે રાખી દીધું છે. અને આ બાજુ આપણે હવે દાળનો વઘાર કરી લઈશું. દાળમાં બ્લેન્ડર પણ ભરાઈ ગયું છે. શાકને ફેરવતા રહીશું નીચે ચોટી ન જાય. તો ચાલો, અહીંયા દાળનો વઘાર થઈ ગયો છે. અને દાળ ઉકળે શાક ધીમા તાપે આપણે ચડવા દઈશું. દાળને ધીમા તાપે આપણે ઉકળવા દઈશું. એટલી વારમાં સલાડ અને લોટ બાંધી દઈશું. સલાડ પેલા લોટ બાંધી દે સલાડ. તો ચાલો, અહીંયા સરસ મજાને આપણે દાળ પણ ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો. આ બાજુ શાક પણ થઈ ગયું છે. તો એમાં હવે માંડવીના દાણાનો આમાં ભૂકો અને ચવાણું બે મિક્સ છે, તો એ નાખી દઈશું. ટમેટા તો આપણે કટિંગ કરીને નાખી દીધા છે અંદર. તો હવે નાખી દીધું છે, હવે મિક્સ કરશું. ગેસ ધીમો કરી દઈશું. આ બાજુ દાળ ઉકળી ગઈ છે, લોટ પણ આપણો બંધાઈ ગયો છે. તો હવે રોટલી બનાવશું ફટાફટ. દાળને ઉતારી દઈશું નીચે. ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે ફાઇનલી બધું જ જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો, મસ્ત મજાનું આપણું ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. સરસ મજાનું ભીંડાનું શાક બની ગયું છે. અહીંયા આ ભાત છે, અહીંયા દાળ અને રોટલી, અને નીચે અમારા ગુડીબેન આવ્યા, એ અત્યારે સલાડ સુધારી રહ્યા છે. કેમ કે અમારે અત્યારે જવાનું છે બહાર. તો ચાલો ફટાફટ ટિફિન ભરી દઈએ આપણે.
ચાલો ફ્રેન્ડ્સ, અમે ગયા હતા બાર મીન્સ મંગળવારીમાં રેનકોટ લેવા ગયા હતા, પણ વરસાદ હતો એટલે આપણે કાંઈ વિડીયો નથી બનાવ્યો. તો રેનકોટ તો અમે લઈ આવ્યા. ને એના શું બનાવશું? અડધી મેગી બનાવે, આખીને અડધી મેગી બનાવે છે. ને આપણે ખાશું જલેબી આવી છે. જલેબી જો વાસણ પાછળ પડ્યા છે, ઉટકવાના છે. પણ પેલા થાળીમાં કાઢલે છે. તો ચાલો, નમસ્તે. અહીંયા બનાવે મેગી અને આપણે ખાઈએ જલેબી. અહીંયા આપણે રેનકોટ લઈ આવ્યા 300 રૂપિયાનો. લેંઘાવાળો લઈ આવ્યા. ઓલો બી હતો પણ એ નથી લીધો મેં. આ લીધો 300 રૂપિયામાં, કેમ કે માર્કેટને એમ જવું હોય ને તો જોવે એટલા હાટું થઈને. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા 12 વાસણ કાઢી દીધા હે ને હું એ ઉટકવાનું હે ને અમારી આમ જુઓ છોકરાઓ ચાલીને ગયા ને તો આ ત્રીજી વાર હમણાં ધોવાશે. ગારો કરી મૂક્યો. હવે આજે તો ઝાઝા વાસણ નથી, કેમ કે આપણે બીજા ઉટકી નાખ્યા હતા. હવે મોટા મોટા તપેલા જ છે. તો ચાલો ફટાફટ ઉટકી નાખીએ વાસણ. ફ્રેન્ડ 3:30 થવા આવ્યા છે. બહારનું કામ તો આપણું કાનનું પતી ગયું હતું અને આ કરિયાણું આવી ગયું છે. તો અમે ટિફિનમાં આ સહજાનંદ લોટ વાપરીએ રોટલી માટે. આ તમે જોઈ શકો છો 30 કિલોનું બાજકું છે. શ્રીહરિ ઉપર સહજાનંદ. તો આ લોટ દર વખતે અમે લઈ આવીએ ને આ બધું જ કરિયાણું છે. આટલું જેટલું દેખાય ને એટલું બધું કરિયાણું છે. તો એ સાંજે રાજુ લઈ આવ્યા હતા. તો એ હવે ફટાફટ આપણે મૂકવાનું છે અંદર. આ તમે જોઈ શકો છો બધી જ વસ્તુ અહીંયા આવી ગઈ છે. દરેક વસ્તુ, દરેક દાળથી માંડીને ખાંડ, મરચું, મીઠું, બધી જ વસ્તુ આવી ગઈ છે. લોટ ને ચોખા પણ આવી ગયા છે. આ તમે જોઈ શકો છો. હવે આપણે ગોઠવવાનું છે. તો આ 15 દિવસનું કરિયાણું આવી ગયું છે. આપણે તમે જોઈ શકો છો 15 દિવસનું કરિયાણું. બાકીનું તો છે, કેમ કે જેમ જેમ જોતું હોય ને એમ લઈ આવતા હોય. બરોબર. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી બધું જ કરિયાણું આવી ગયું છે. હવે આપણે અંદર રાખવાનું છે. તો આ લોટ રોટલીનો આપણે તૈયાર એટલે વાપરીએ, કેમ કે ગયા વર્ષે મેં 30,000ના ઘઉં ભર્યા હતા. તો ઘઉં મારા બગડી ગયા હતા. 5 થી 6,000ના ઘઉં બગડી ગયા હતા. માનો ને 6-7 વધારે બાચકા હશે બગડી ગયા હતા, જેમાં ધનેડા થઈ ગયા હતા. એટલા હાટું થઈને પછી મેં આ વર્ષે ઘઉં નથી ભર્યા, કેમ કે ભરવાના હતા 15,000ના. મેં ગયા વર્ષે 30,000ના ઘઉં ભર્યા હતા. એમાંથી અડધા ઘઉં તો બગડી ગયા હતા. પછી વરસાદ થઈ ગયો. આ વખતે વહેલો જ વરસાદ આવી ગયો હતો, એટલે પછી આપણે કાંઈ ઘઉં નથી ભર્યા. એટલે પછી મને આ લોટ ફાવી ગયો છે. એટલે હવે આપણે લોટ જ લઈ આવે. મસ્ત મજા, સરસ રોટલી પણ સરસ થાય છે. નથી કડક થતી કે નથી જેવો આપણો ઘઉંનો એટલે ઘઉં દળાવે ને જેવી રોટલી થાય ને એવી જ સરસ મજાની આ લોટની પણ રોટલી થાય છે. સહજાનંદ શ્રીહરિનું છે આ લોટ. તમને અલગ અલગ બધી ગમે કંપનીના લોટ મળી જાય. બરોબર. પણ અમે આ વાપરીએ. મને આ ગમે છે એટલે 2-3 વાર બીજા પણ લઈ આવ્યા, પણ મને અત્યારે આ ગમે એટલા માટે હું મારા ટિફિનમાં આ લોટ વાપરું છું. તમે જોઈ શકો છો પાછળ. અને મરચું તો આપણે આ ગોંડલનું, આ હળદર છે, હળદર ને મરચું બે આ ગોંડલનો જ વાપરીએ આપણે. બરોબર. તો આ હું લોટ આ વાપરું છું મારા ટિફિનમાં. બરોબર.
તો ચાલો અહીંયા હવે આપણે બધા ડબરા ભરી દીધા છે. આ બાચકા છે એ ફક્ત ખાલી કરવાના છે. તો ફટાફટ હવે આ ડબરા ગોઠવી દઈએ અને બાચકા ખાલી કરી દઈએ એટલે રસોડું સાફ થઈ જાય. હાલો ફ્રેન્ડ્સ, તો સાંજના 5:30 થવા આવ્યા છે. બપોરનું આપણે જે કંઈ કામ હતું એ બધું બતાવી દીધું. રસોડામાં ગોઠવવાનું હતું એ બધું ગોઠવી પણ દીધું છે. કરીને બધું ગોઠવાઈ ગયું છે. આ ખાનામાં બધું ગોઠવી દીધું છે. બાકીનું નીચે ગોઠવ્યું ને લોટ ને ચોખા ને એવું હતું એ બધું આપણે ગેરબાઓમાં નાખી દીધું છે. બધું હરખું કરીને અને અત્યારે મારે જવાનું છે માર્કેટ બટેકા લેવા માટે, કેમ કે બટેકાનું શાક દેવાનું છે. પણ રીમછીમ વરસાદ શરૂઆત થઈ ગઈ છે, પણ તો પણ આપણે જઈ આવે પલળી જવાય એવું તો છે નથી, કેમ કે પછી ટિફિન બનાવવામાં મોડું થઈ જશે. એટલે ફટાફટ આપણે જઈએ માર્કેટ ને માર્કેટથી આવે તમને સીધા મળીએ ઘરે. ચાલો ફ્રેન્ડ્સ, આવી ગયા ઘરે અને મારે આ ટાળું હે ને હમણાં ઢીલું થયું. નીચે ક્યારનું હે ને ફિટ થઈ ગયું હતું. ચાવી રાખી દઈએ અને અહીંયા 10 કિલો બટેકા લઈ આવ્યા, એને ઘરમાં લઈ જઈએ. તો મેં એમાં તેલ નાખ્યું તો માંડ બંધ થયું. તો ચાલો બટેકા લઈ જઈએ. હું સરગવો પણ લઈ આવીશ. તો 40 રૂપિયાની 6 સિંગો. કેટલી? 6 જ આપે. ચાલો ફટાફટ બટેકાની છાલ ઉતારીએ અને બટેકાનું શાક બનાવીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે બટેકા પણ સુધારી લીધા છે. એના મસ્તી ટમેટાની ગ્રેવી પણ કરી લીધી છે. તો હવે આપણે વઘાર કરી લઈશું ફટાફટ બટેકાના શાકનો. તો ચાલો ફટાફટ વઘાર કરી દઈએ. હાલો ફ્રેન્ડ્સ, તો ચાલો સાંજની રસોઈ પણ આપણે બની ગઈ છે. ફક્ત આપણે પીળા ભાત બનાવવાના બાકી છે. તો અહીંયા લીલા મરચાં આપણે ચીલી કટર કરી લીધા છે. ભાત પણ બની ગયા છે. બટેકાનું શાક પણ બની ગયું છે અને રોટલી પણ. તો ચાલો ફટાફટ વઘાર કરીએ આપણે પીળા ભાત. તો ચાલો અહીંયા હવે લીલા મરચાં, હળદર, રાઈ બધું નખાઈ ગયું છે. હવે આપણે એમાં થોડી જેટલી કસ્તુરી મેથી નાખશું. આમાં વધારે કાંઈ ન હોય એટલે કોથમીર નાખશું આપણે. તો સરસ મરચાં શેકાઈ ગયા છે. તો આ ડબ્બો ભરીને ભાત છે એ નાખી દઈશું. હવે બધું આપણે ઘસશું. તો આમાં મસ્ત મજાનું મિક્સ થાય ને એટલા હાટું થઈને આપણે આ બધું ભાત કરે. આ ફક્ત ભાત વઘારવામાં રવામાં જ વપરાય, જેમાં નથી વાપરતા. પુલાવ બનાવવાનો છે, ભાત વધારે પાવભાજી એવું કંઈ બનાવવું હોય ને અહીંયા. ફાઇનલી સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો આ તમે જોઈ શકો છો સરસ મજાના પીળા ભાત વઘારેલા છે આપણે. અહીંયા સરસ મજાનું બટેકાનું શાક છે રસાવાળું ને રોટલી. તો ચાલો હવે વાગી ગયા 7:45 જેવું થઈ ગયું છે. તો હવે આપણે ફટાફટ ટિફિન ભરી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, 9:45 થઈ ગયા છે. ખાઈ પીને નવરા થઈ ગયા હતા. વાસણ પણ ઉટકાઈ ગયા છે, અડધા ગોઠવાઈ પણ ગયા છે. ટાપ પણ સરસ મજાનો મેં સાફ કરી દીધો છે. અને નમસ્વી અહીંયા વર્ક કરે છે અને અહીંયા ધોબીઘાટના કપડાં આવ્યા છે બહારથી. એ અડધા સૂકવવાના છે અને અડધા ફંકેલવાના છે. અને અહીંયા નમસ્વી અમારે વર્ક કરે છે અત્યારે 9:45, કેમ કે બપોરે આવીને સૂઈ જાય ને એટલે હવે હમણાં રીતે કરે. પછી તો ટ્યુશનથી આવીને તો રસોડામાં કામ કરાવે એટલા હાટો થઈને. તો નમો તું કાલે હું સ્કૂલે લઈ જવાની? સોરી, ટ્યુશન આવડી જાય. હે મગ પલાળું? તો કાલે નમસ્વી લઈ જશે મગ. તો આપણે પલાળી દઈએ તો ગરમ પાણીમાં, એટલે સવારે ફક્ત ઉકાળી દેવાના. મસ્ત મજા કોરા મગ વઘારી દેવાના, ડબ્બો ભરી દેવાનો હોય. આજે તો એ પુડલા લઈ ગઈ હતી, કાલે પૌવા હતા, તો હવે કાલે લઈ જશે મગ.
તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ.